સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ડિંડોલીના પ્રમુખ પાર્ક જતા બ્રિજ પાસે છેલ્લા 2 દિવસથી કચરો ઉપાડતો 3 વ્હીલર ટેમ્પો રસ્તા પર પડ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તો રસ્તા વચ્ચે ઉભેલા ટેમ્પા સાથે બાઇક અથડાતા તેમાં ભરાયેલું માંસ રોડ પર ફેલાઈ જતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી, જે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રમુખ પાર્ક જતા બ્રિજ નજીક એસએમસીનો કચરો ઉપાડતો 3 વ્હીલર ટેમ્પો છેલ્લા 2 દિવસથી રસ્તા પર જ પડ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પાછળથી પસાર થતી એક બાઇક ટેમ્પા સાથે અથડાઈ જે અકસ્માત બાદ ટેમ્પામાં ભરાયેલું માંસ બાઇક પર અને રોડ ઉપર ફેલાઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેમ્પો લાંબા સમયથી રસ્તા પર બેદરકારીપૂર્વક પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકોએ આક્ષેપ કર્યો કે સમયસર વાહન હટાવવામાં આવ્યું હોત તો આવી ઘટના ટાળી શક્યા હોત. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો એસએમસીની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.